તો કોરોનાને લઈને ગુજરાત માટે સૌથી ચિંતાજનક સમાચાર મળી રહ્યા છે। જે રીતે કોરોના સતત વધી રહ્યો છે, ગુજરાતની ચિંતા વધારી રહી છે, કારણ કે ગુજરાતમાં કોરોનાના નવા વેરિયન્ટના 34 કેસ નોંધાયા છે। સૌથી વધારે ગુજરાતમાં નવા વેરિયન્ટ JN1 ના કેસ નોંધાયા છે। ગુજરાતમાં JN1 વેરિયન્ટની એન્ટ્રી થઈ ચૂકી છે અને 34 કેસ માત્ર JN1 ના છે। ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે અને આ સતત વધતા કેસ તમામની ચિંતા પણ વધારી રહ્યા છે। એટલે ગુજરાતમાં વસતા લોકોની ખાસ અપીલ છે એબીપી અસ્મિતાની પણ કે જ્યારે પણ તમે ભીડભાડવાળા સ્થળો પર જાઓ તો માસ્ક અચૂક પહેરજો, સોશિયલ ડિસ્ટન્સ જાળવજો। ડરવાની જરૂર નથી, પરંતુ સતર્કતા જરૂરથી રાખવી પડશે। શરદી ઉધરસ હોય તો ઘરમાં જ રહેવાનું પસંદ કરવું અને જો વધારે તકલીફ હોય તો કોરોના ટેસ્ટ અચૂક કરાવી લેવો, કારણ કે જો સમયસર કોરોનાને આપણે નાથી દઈશું તો જ આપણે સુરક્ષિત રહી શકશું। કારણ કે ગુજરાતમાં ચિંતાજનક રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે। કોરોનાથી એક દર્દીનું મોત પણ ગુજરાતમાં થઈ ચૂક્યું છે। એટલે કોરોનાને લઈને ગુજરાત માટે આ ચિંતાના સમાચાર છે। ડરવાની જરૂર ભલે ના હોય, સતર્કતા સાવધાની જરૂરથી રાખવી પડશે, કારણ કે નવા વર્ષની ઉજવણી પણ થવાની છે, પાર્ટીઓ પણ થવાની છે। ત્યારે દરેક વ્યક્તિએ પોતે જ પોતાનું વિચારવું પડશે અને જો આપણે આપણી ફરજ નિભાવીશું, જેવી રીતે કોરોનાના પાછળના સમયમાં કોરોનાના નિયમોનું પાલન કરીને આપણે કોરોનાને નાથ્યો હતો, તે જ રીતે JN1ને કાબૂમાં નથી આવવા દેવાનો, તેને આપણા ઉપર કાબૂ નથી મેળવવા દેવાનો। JN1ને પણ નાથવાનો છે અને તેના માટે સતર્કતા રાખવી ખૂબ જરૂરી છે, કારણ કે ખૂબ ઝડપથી કોરોનાના નવા સબ વેરિયન્ટ JN1ના કેસ વધી રહ્યા છે। ગુજરાતમાં 34 કેસ માત્ર JN1ના નોંધાયા છે, એટલે કે અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં ખૂબ ઝડપથી JN1ના કેસ વધવા લાગ્યા છે। કોરોનાના કેસ દરરોજ સામે આવવા લાગ્યા છે અને આ સમાચાર તમામને ડરાવે તેવા ચોક્કસથી છે ને એટલા માટે જ સુરક્ષા રાખવી, સતર્કતા રાખવી, સાવધાની રાખવી ખૂબ જરૂરી છે। એક નાગરિક તરીકે આપણી પણ ફરજ છે। પ્રશાસનની વાત કરીએ તો તેમણે પણ તૈયારી કરી લીધી છે। હોસ્પિટલમાં મોક ડ્રીલ પણ યોજાય છે, ઓક્સિજન સહિતના બેડની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે, પરંતુ આપણે પ્રાર્થના એ જ કરીએ કે આ પ્રશાસનની તૈયારીઓની જરૂર ના પડે, કોરોનાના કેસ કૂદકે ને ભૂસકે ના વધે। અત્યારે જે રીતે વધી રહ્યા છે તેને ત્યાંથી જ નાથવા માટે આપણે સૌએ સતર્ક રહેવું પડશે, સાવધાની રાખવી પડશે। જેમને પણ શરદી ઉધરસ હોય તો તે ભીડભાડવાળા સ્થળો પર ના જાય, કારણ કે આવા સ્થળો પર જવાથી બાકીના લોકોને પણ ચેપ લાગવાની ભીતિ રહેતી હોય છે અને જે પણ લોકો ભીડભાડવાળા સ્થળ પર જઈ રહ્યા છે તે અચૂક માસ્ક પહેરે। તબીબો પણ આ જ સલાહ આપી રહ્યા છે, કારણ કે JN1ના વેરિયન્ટના દેશમાં પણ વધારે કેસ નોંધાવા માંડ્યા છે। ગુજરાતની વાત કરીએ તો વડોદરા, રાજકોટ અને ગાંધીનગરમાં નવો વેરિયન્ટ એટલે કે JN1ના કેસ નોંધાયા છે। આ ઉપરાંત તમિલનાડુ, તેલંગાણા સહિતના રાજ્યોમાં પણ સતત નવા કેસ વધી રહ્યા છે, ફેલાવો વધી રહ્યો છે। ગુજરાત ઉપરાંત ગોવામાં પણ કેસ ઝડપથી વધી રહ્યા છે, ત્યારે કેન્દ્રીય આરોગ્ય વિભાગે પણ સતર્કતા રાખવા માટે અપીલ કરી છે। સતત આરોગ્યની ટીમ છે તે નજર રાખી રહી છે તમામ કેસ ઉપર અને ટેસ્ટિંગ પણ વધારી દેવામાં આવ્યું છે, ટ્રેસિંગ પણ કરવામાં આવી રહ્યું છે। અત્યારે ગુજરાતમાં જે બધા કેસ સામે આવી રહ્યા છે તેમાંથી મોટા ભાગના કેસ એવા છે કે જે દક્ષિણ ભારતના અથવા તો વિદેશના પ્રવાસે ગયા હતા અને ત્યાંથી આવ્યા બાદ લક્ષણો દેખાતા કોરોનાનો ટેસ્ટ કરતા કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। તમામ દર્દીઓ છે તે હોમ આઇસોલેશનમાં છે। એક દર્દીને જ શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી, આથી તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, એટલે ડરવાની જરૂર નથી। JN1 છે તે ઝડપથી સાજા પણ થઈ જાય છે દર્દીઓ। આ અંગે વધુ માહિતી માટે અમારા વરિષ્ઠ સંવાદદાતા કલ્પેશ રાવલ ફોનલાઈન પર જોડાયા છે। કલ્પેશ, કોરોનાના ગુજરાતમાં નવા વેરિયન્ટના 34 કેસ, કેટલા ચિંતાજનક ગુજરાત માટે સમાચાર? કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે પુષ્ટિ કરી છે અને એ જે આંકડા આવ્યા છે તેમાં ચિંતાનું કારણ ગુજરાત માટે એટલા માટે છે કે જે આંકડા આવ્યા છે એમાં સૌથી વધારે જે આંકડાઓ છે એમાંનું એક રાજ્ય ગુજરાત છે। 34 જેટલા નવા વેરિયન્ટના કેસ આવ્યા છે ગુજરાતની અંદર। ગોવાની વાત કરીએ તો ગોવામાં 18, કર્ણાટકમાં 8, મહારાષ્ટ્રમાં 7, કેરળ અને રાજસ્થાનમાં 5 કેસ, તમિલનાડુમાં 4,
અને તેલંગાણામાં 2 કેસ જે છે નવા JN.1 વાયરસ જે છે એના છે. અને જો કે ચોક્કસ અત્યાર સુધી તબીબી તજજ્ઞો કહી રહ્યા છે કે માત્ર સાવચેતી રાખવાની જરૂર છે, સતર્કતા રાખવાની જરૂર છે, ગભરાવાની જરૂર નથી, પણ આંકડા જે છે એ વધતા જાય છે. જી કલ્પેશ, આપને અટકાવવા માંગીશ. ડોક્ટર તુષારભાઈ પણ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. તુષારભાઈ, જે રીતે કોરોનાના કેસ નવો સબ વેરિયન્ટ JN.1 ના ગુજરાતમાં 34 કેસ નોંધાઈ ચૂક્યા છે, ત્યારે આ સમાચાર કેટલા ચિંતાજનક ગુજરાત માટે, અને તેનાથી બચવા માટે શું કરવું જોઈએ? આજે જે સમાચાર આવ્યા છે કે 34 જેટલા કેસીસ આપણા ગુજરાતમાં નોંધાયા છે, એનાથી કોઈ પણ ડરવાની કોઈ જરૂર નથી. આ છે ઓમિક્રોનનો એક સબ વેરિયન્ટ છે, અને જે માઇલ્ડ પ્રકારના કેસીસ છે બધા જ હોમ આઇસોલેશનમાં કેસીસ છે, અને ઘરે ટ્રીટમેન્ટથી આ ક્યોર થઈ જાય છે. એટલે પબ્લિકે કોઈ પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. જી તુષારભાઈ, જે લોકો કોરોના સંક્રમિત થયા છે તેમણે હોમ આઇસોલેશનમાં શું ધ્યાન રાખવું જોઈએ, શું કાળજી રાખવી જોઈએ? હોમ આઇસોલેશનમાં એમને ધ્યાન રાખવું જોઈએ કે જો એમનો તાવ જો 2 દિવસથી વધારે આવે અને તાવ ન મટે તો તેને તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. જો એને શ્વાસ ગભરામણની તકલીફ થાય તો પણ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. અને જો એ લોકો પલ્સ ઓક્સિમીટર રાખે અને ઓક્સિજનનું પ્રમાણ ઘટવા માંડે તો ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. જી આભાર એબીપી અસ્મિતા સાથે જોડાવા માટે. તો આ હતા ડોક્ટર તુષાર પટેલ, કે જેમણે પણ કહ્યું કે નવા વેરિયન્ટથી ડરવાની જરૂર નથી, પરંતુ સતર્કતા જરૂરથી રાખવી પડશે, કારણ કે એવું ના બને કે આપણી બેદરકારી, આપણી બેકાળજીને કારણે JN.1ના કેસ કૂદકે ને ભૂસકે વધવા માંડે અને પછી તેને કાબૂમાં લેવા કાબુ બહાર થઈ જાય તે, અને તે અશક્ય બને. આથી જરૂરી છે કે સમય રહેતા જ તેને ડામી દઈએ. ફોનલાઈન પર ડોક્ટર પાર્થિવ મહેતા જોડાયા છે. ડોક્ટર પાર્થિવ, આપને પૂછવા માંગીશું કે અત્યારે JN.1ના જે સંક્રમિત દર્દીઓ વધી રહ્યા છે તેની પાછળનું કારણ શું હોઈ શકે? JN.1ના સંક્રમિત દર્દી વધવાનું એક કારણ તો કોરોનાએ હવે એનો નવો અવતાર JN.1 તરીકે ધારણ કર્યો છે. એટલે હવે આવનાર નવા કેસમાં JN.1 મળે એમાં કોઈ નવાઈ નથી. બીજું, અત્યારની ઋતુ હવાથી ફેલાતા વાયરસને મદદ કરે એવી, ફક્ત JN.1 નહીં, ઇન્ફ્લુએન્ઝા, રેસ્પિરેટરી સિન્સિટિયલ વાયરસીસ જેવા હવાથી ફેલાતા નાક, કાન, ગળા, ફેફસાને ઇન્ફેક્શન આપે એવા વાયરસનો પણ ઉમેરો થયો છે, અત્યારે ફેલાવો થયો છે. JN.1 નામનો વાયરસ સ્પેસિફિકલી આપણને ચિંતા એટલે પ્રમાણે કારણ કે આપણને એવું છે કારણ કે ભૂતકાળમાં કોરોનાને કારણે આપણે ઘણા બધા જીવન ગુમાવ્યા, ઘણી બધી નુકસાન ખુવારી વેઠી, એટલે સ્વાભાવિક છે કે આપણે એના પ્રત્યે વધુ જાગૃત હોઈએ. પરંતુ એક મેડિકલ સાયન્ટિસ્ટ તરીકે અને આ વિષયના નિષ્ણાત તરીકે ચોક્કસ કહીશ કે ભૂતકાળમાં થયેલા કોરોનાના હુમલાઓ કરતા JN.1ની ઘાતકતા ઓછી છે, મારક ક્ષમતા ઓછી છે, પરંતુ એનો ફેલાવો ડામવો ખૂબ જ જરૂરી છે. કારણ કે કદાચ આગળ જતા જો આ એનું કલેવર બદલે, એનું સ્વરૂપ બદલે અને વધુ ઘાતક થઈ જાય તો આપણને નુકસાન પહોંચાડી શકે. ડોક્ટર પાર્થિવ, આપણે JN.1 જે સબ વેરિયન્ટ છે તેના લક્ષણોની વાત કરીએ તો લક્ષણોમાં મુખ્યત્વે કયા કયા છે? વાયરલ ઇન્ફેક્શનની જેમ જ છે. નાકથી શરૂ થાય, પહેલા છીંકો આવે, ગળું પકડાય, અવાજ બેસી જાય, ગળું લાલ થાય, ગળામાં દુખાવો થાય, ત્યાંથી સ્વરપેટીમાં થઈને શ્વાસનળીમાં જાય એટલે શ્વાસનળીમાં સોજો થાય, ઉધરસ કરાવે, વધુ અંદર ફેફસાના ઊંડાણમાં જાય, ન્યુમોનિયાનું ધાબુ થાય તો તાવ આવે, દુખાવો થાય, અને જો ત્યાંથી શરીરના બીજા અંગો તરફ જાય તો ખૂબ બધી નબળાઈ લાગે, આંતરડા પેટમાં જાય તો ઝાડા પણ થઈ શકે, પેટનો દુખાવો પણ કરી શકે. આ કોરોના વખતના જે સિમ્પટમ્સ હતા એ જ સિમ્પટમ્સ આમાં પણ થાય છે, અને અત્યાર સુધીની માહિતી પ્રમાણે એના સિમ્પટમ્સમાં કોઈ એવો ગ્રોસ ચેન્જ એટલે કે કોઈ મુખ્ય ચેન્જ દેખાયો નથી. જી, અને જે સંક્રમિત છે દર્દીઓ, એમણે હોમ આઇસોલેશનમાં શું કાળજી રાખવી જોઈએ અને કોરોના ના થાય તે માટે શું કાળજી રાખવી જોઈએ? ખૂબ સારી વાત છે. સૌથી પહેલા તો જો મને સંક્રમણની શંકા લાગે છે કે મને શરદી, ખાંસી, કફ થયા છે અને મને એવું લાગે છે કે હું વિદેશથી ટ્રાવેલ કરીને આવ્યો છું અથવા તો આવી છું, અથવા તો હું કોઈ સંભવિત સંક્રમિત દર્દીના સંપર્કમાં આવીને મને આ થયું છે, તો મારે મારી જાતને બીજાઓના સંપર્કમાં ઓછું આવે એ રીતે મારે રાખવી જોઈએ. ખાસ કરીને મારા ઘરમાં જો વડીલો હોય, કોઈ પણ સગર્ભા સ્ત્રી હોય, કોઈ પણ માંદગીથી પીડાતો અથવા તો માંદગીમાંથી જ રિકવર થયેલી કોઈ વ્યક્તિ હોય તો મારે ખાસ કાળજી રાખવી. મોંએ માસ્ક પહેરવો, હાથ ધોતા રહેવું, શરદી, ખાંસી, છીંકો માટેની દવા જે રેગ્યુલર લાગતી હોય લેવી, ડોક્ટર સાહેબનો સંપર્ક કરીને સાથે આપણને જરૂરી બીજી દવા આપે લેવી, અને 3 થી 5 દિવસ સુધી આપણે આઇસોલેટ રહેવું.
પહેલા એવું હતું કે આપણે 7 થી 10 દિવસ આઇસોલેટ કરતા, પણ હવે આપણી બધા આગળ વાયરસની માટેની રસી પણ થઈ ગઈ છે અને આ વાયરસ પણ એની આગળ વધવાની ક્ષમતા 5 દિવસમાં ગુમાવે છે એવું આપણી આગળ માહિતી છે. તો મિનિમમ 3 થી 5 દિવસ માટે જ્યાર સુધી હું સિમ્પ્ટોમેટિક છું, મને તાવ આવે છે, મારે બીજાઓથી દૂર રહેવું એ હિતાવહ છે. ખાસ અત્યારે અગત્યની એક માહિતી આપવાની કે હજુ સુધી WHO અથવા તો CDC JN1 વેરિયન્ટને વેરિયન્ટ ઓફ કન્સર્ન એટલે કે ચિંતાજનક વેરિયન્ટ તરીકે જાહેર કર્યો નથી. પરંતુ એનો મતલબ એ નથી કે આપણે ગફલત ભર્યા રહીએ. અત્યારે કાંકરિયા કાર્નિવલ અમદાવાદમાં ચાલે છે, 31 ડિસેમ્બરના બધા ઉત્સવો થશે, પતંગની ઉત્તરાયણ આવશે અને આપણને યાદ હોય તો ભૂતકાળમાં પણ આ જ સમયમાં આપણને ઉછાળો જોવા મળ્યો હતો અગાઉના વેરિયન્ટનો. તો આપણે આ વેરિયન્ટને મોકળું મેદાન ન આપી દઈએ એવી ચોક્કસ આપણે ધ્યાન રાખવી જોઈએ. આપણે પોતાની પણ કાળજી લેવી જોઈએ અને અન્યને પણ કાળજી લેવા માટે આપણે પ્રયત્ન કરવા જોઈએ. જી બિલકુલ, આભાર એબીપી અસ્મિતા સાથે જોડાવા માટે. તો કોરિયનના જે વેરિયન્ટ છે તેનાથી સતર્કતા જરૂર રાખવી પડશે.